આમ દુર્યોધનની જેમ દાંત શું કાઢતો છે? અલ્યા એ મૂર્ખ, ના સમજ. તને ખબર નથી, હું દુર્યોધન જ છું. હસ્તિનાપુરનો મહારાજા દુર્યોધન, ધૃતરાષ્ટ્ર કૌરવ. અલ્યા ટુડી. એક મિનિટ, આ ટુડી એટલે? ખબર ના પડી? અરે દુર્યોધન ભેળા થયા એટલે થયો ને ટુડી. દુષ્ટ, મારું નામ બગાડે છે. હું દુર્યોધન છું, દુર્યોધન. એ ફેન્સી ડ્રેસ, તારું ભવન ફરી જશે કે? મગજ બગજ તો ઠેકાણે છે ને? અરે દુર્યોધન ને તો પેલા ભીમે ટીચી કાઢ્યો તો. અરે એ તો ગયો તો હોળના ભાવમાં. હા હું દુર્યોધન. તું દુર્યોધન છો તો હું બી યમરાજ છું. ચાલ નીકળાય છે આમ મારા ઘર સામેથી આ ઘોટાળ. શું જવાનો આવ્યો છે? હસ્તિનાપુરના મહારાજાની એક સામાન્ય નાગરિક આવી રીતે અવગણના કરે? ઘોર કળયુગ, ઘોર કળયુગ. સાચે જ કોઈ કોઈનું નથી. સાવધાન! હોશિયાર! સુવર્ણ નગરી લંકા નરે નવગ્રહ ખાટલે બાંધે, મંદોદરીના ભરધાર, પુષ્પક વિમાનના વિઝા ધરાવનાર, કૈલાસવાસી સદાશિવના પરમ ભક્ત રાજાધિરાજ દશાનંદ મહારાજ રાવણ પધાર રહે. આ છડી પોકારવાનો કાંઈ પગાર આપે છે કે ઠનઠન ગોપાલ? ઓહો, રાવણભાઈ, આવો આવો આવો, પધારો. આજે તો તમે પણ ભૂલા પડ્યા ને કઈ? હા ભાઈ, મારે તો ઘણા સમય પહેલા આવું હતું, પણ શું કરું, મારું પુષ્પક વિમાન ભગવાન રામ લઈ ગયા ત્યારથી મારે પણ વિઝાની લાઈનમાં ઉભા રહેવું પડે છે. તમને ખબર છે, 2 વાર તો આ એમ્બેસી વાળાએ પણ મારા વિઝા કેન્સલ કરી નાખ્યા. બોલો, પણ તમે કોણ? અહીં શું કરો છો? હું હસ્તિનાપુર નરેશ દુર્યોધન છું. આ જુઓ ને, બેઠો બેઠો માખો મારું છું. આ ગદાથી? ભાઈ દુર્યોધન, કીડીને કોષનો ડામ ન દેવાય અને માખુને ગદાનો ઘા ન કરાય. રાવણભાઈ, જમાનો જેવો આવી ગયો છે, શું કરીએ? નહીતર આજ ગદાથી મેં ભીમને ધોળા દિવસે તારા દેખાડી દીધેલા. ભારતભરમાં કોઈ એવો ભડવીર નહોતો કે જે મારી આ ગદાની સામે આવે. હા ભાઈ, તમારી વાત સાવ સાચી. એક જમાનો અમારો હતો કે રાવણના નામથી છોકરા છાના રહી જતા. ઉપર જઉં ત્યાં દેવતાઓ હાંકા બાકા થઈ જતા અને મહાદેવને પણ મારી પૂજા સ્વીકારવા માટે કૈલાશથી છેક લંકા આવવું પડતું. અને આજે લોકો મારા નામના પૂતળા બાળે છે. નાના છોકરાને ફોડવાના ફટાકડા મારા પેટમાં ભરીને મને બાળે છે. દર વર્ષે જન્મું છું અને દર વર્ષે મરું છું. અને બીજું કહું, આજની નવી પેઢી તો આપણને ઓળખતી પણ નથી. હા, આપણા કરતા તો આ ક્રિકેટરો, ફિલ્મ સ્ટારો અને રાજનેતાઓને લોકો વધારે ઓળખે છે. પણ આમાં લોકોનો વાંક નથી, આપણો જ વાંક છે. આપણે ઢીલું મૂક્યું ત્યારે જ તો લોકો ચડી બેઠા છે. મને મારા ભાઈએ ઘણું કીધેલું,
મારી પત્ની મંદોદરીએ પણ કીધેલું કે સીતાને પાછી આપી દો, પણ મેં માન્યું નહીં અને રામે ચૂંટણીમાં મને હરાવી દીધો. બીજાના બૈરા ઉપર નજર બગાડો એટલે રામાયણ જ થાય. મારું પણ તમારી જેવું જ થયેલું ને. કૃષ્ણ ભગવાને કીધું તું કે પાંડવોને માત્ર 5 ગામ આપી દો તોય બસ, પણ બંદા માન્યા જ નહીં અને મહાભારત થયું. પણ રાવણ ભાઈ, તમારો તો એક જ ભાઈ કુંભકર્ણ મર્યો ને, મારા તો 99 ભાઈ ટેલી ગયા. મારા બાપાને પાણી પાવાય કોઈ નો રહ્યું, બિચારા ધૃતરાષ્ટ્ર. ખરેખર ભાઈ, લોભને થોભ નથી. મારે ક્યાં તાણ હતી? આખી લંકા સોનાની હતી, પણ મેં કોઈને પાઈ પૈસો પણ ન દીધો તો પેલા હનુમાનજીએ આખી લંકા સળગાવી દીધી. પસ્તાવો તો ઘણોય થાય, પણ શું કરીએ? બીજાને શિખામણ તો દઈએ કે ભાઈઓ, કોઈ પ્રકારે લોભ ન કરવો. કારણ કે લોભી માણસને ભગવાન સમજાવે તો પણ નથી સમજતો, અને અંતે ભગવાન તેનો લોભ ગમે તે પ્રકારે મુકાવે છે. તમારે જોવું છે? તમને એ પણ દેખાડી દઈએ. ચાલો, આજથી 250 વર્ષ પહેલા ભાદરા ગામમાં આ ગામના પ્રેમજી શેઠ અતિ લોભી, ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવામાં એક વખત ભગવાન શ્રી સ્વામી નારાયણની પધરામણી આ ગામમાં થઈ. આજે તો મજા પડી જશે. મહારાજ ભાદરા ગામમાં જેટલા દિવસ રોકાશે એટલા દિવસ અલગ અલગ હરિભક્તોના ઘરે જમવા જશે. હરિભક્તો પણ મહારાજ અને સંતો માટે વિવિધ પ્રકારની રસોઈઓ કરશે. મહારાજ જમશે અને આપણે બી. મહારાજ, પધારો પધારો. આજે તો અમારા ઘરે આપને, સંતોને અને બધા જ હરિભક્તોને રસોઈનો વારો છે. મહારાજ, આ વશરામ સુતારનો ભાવ બહુ જ છે. સૌ સંતો ભક્તો માટે કેટલી પ્રકારના મિષ્ટાન બનાવ્યા છે, વિવિધ પ્રકારના ફરસાણ અને શાક બનાવ્યા છે. હા માત્રા ધાધલ, વશરામ સુતાર પહેલેથી સંતો ભક્તો પ્રત્યે હેતવાળા ભક્તરાજ છે. મહારાજ, વશરામ ભગત સંતો પ્રત્યે હેતવાળા ભક્ત છે જ. આ ગામમાં બીજા પણ 1 રૂપિયા પ્રત્યે હેતવાળા ભક્ત છે. સુરા બાપુ, એ વળી કોણ છે? આ ઓલ્યા પ્રેમજી શેઠ. મહારાજ, બધા હરિભક્તોના ઘરે જમવા પહોંચી જાય છે, પણ આજ સુધી એણે કોઈ દિવસ સંતો ભક્તોને રસોઈ દીધી નથી. મહારાજ, એણે કોઈને કોઈ દિવસ મદદ કરી હોય એવું સાંભળ્યું તો નથી. પુણ્યને અર્થે કોઈ દિવસ એકેય પૈસો એણે વાપર્યો નથી. એવા ગુંદાના ઠળિયાનું અન્ન પણ કોણ ખાય? ભણે મહારાજ, તમે એની રસોઈ લ્યો તો ખરા ભગવાન. ભલે સુરા બાપુ, જો તમે સૌ એની રસોઈ જમો તો હું સમો મેળવી દઉં. જમવાની વાત હોય અને હું ના પાડું તો ધરતી રસાતાળ જાય મહારાજ. ભલે થઈ જાય મહારાજ. એ લોભી વાણિયાની રસોઈ સૌ કાઠી અને સંતો ભક્તોને જમાડીએ. પણ ભક્તો, એને પૈસા સિવાય બીજે ક્યાંય આસક્તિ છે? મહારાજ, એને રાસા સ્વાદમાં બહુ આસક્તિ છે.
બીજે ત્રીજે ઘરે વઘાર કર્યો હોય તો આ વાણિયો એના ઘરે બેઠો બેઠો નાખો રાખે છે. તો બોલાવો એ પ્રેમજી શેઠને. આજે તો પ્રેમજીનો પૈસા પ્રત્યેનો પ્રેમ ઓછો કરીએ. ઓ પ્રેમજી શેઠ, અહીં રસોડામાં શું કરો છો? ચાલો, મહારાજ તમને બોલાવે છે. સુરા બાપુ, હું તો જોતો તો કે રસોડામાં બધું બરાબર છે ને. આટલા સંતો ભક્તો જમવાના છે તો રસોઈ સ્વાદિષ્ટ હોવી જોઈએ ને. એ તો બપોરે ખારા મોળાની ખબર પડી જશે. અત્યારે તો ચાલો, મહારાજ બોલાવે છે. હા હા, ચાલો ચાલો. પ્રેમજી શેઠ, આ ભક્તો અમને વાત કરતા હતા કે પ્રેમજી શેઠ જમવામાં બહુ વખણાય છે. તો હે શેઠ, આ એક હરિભક્ત 5 શેર પેંડા લાવ્યા છે, તો તમે ખાઈ શકો ખરા? એમાં શું મોટી વાત. પેંડા તો આપણને બહુ ભાવે હો. પણ શેઠ, આ 5 શેર પેંડા જમી જવા પડે હો. ઓ મહારાજ, તો મારા મોટા ભાગ. 5 શેર મને એકલાને મળે તેનાથી બીજું રૂડું શું. આપના હાથની પ્રસાદી તો જેટલી વધુ મળે એટલી ફાયદામાં જ છે ને. પણ શેઠ, અમારી એક શરત છે. મહારાજ, જમવા સિવાયની ગમે તે શરત રાખજો હો. ભલે શેઠ, આ 5 શેર પેંડા તમારે જમી જવાના. અને જો 5 શેરમાં એકેય પેંડો વધ્યો તો તમારે આ સૌ સંતો ભક્તોને રસોઈ દેવાની. બોલો, છે કબૂલ? કબૂલ મહારાજ, કબૂલ. એક પેંડો તો શું, ભૂકો પણ ન વધવા દો. ભણે મહારાજ, પણ આ વાણિયાની વાતનો વિશ્વાસ શું? પેંડા ન જમી શકે અને શરતથી ફરી જાય તો? સુરા બાપુ, પ્રેમજી શેઠ એમ થોડા ફરી જાય. હા મહારાજ, હું બોલ્યો ન ફરું. ના મહારાજ, અમને કાઠીને કોઈનો વિશ્વાસ ન આવ્યો. એ વાણિયા ભગત પોતાનો કોઈ સોના ચાંદીનો દાગીનો ગીરવે મૂકે પછી પેંડાની વાત. તો ભલે બાપુ, હું આ સોનાની નંગવાળી વીટી ગામના પટેલ પાસે મૂકું ને લખત કરી દઉં કે 5 શેર પેંડામાંથી જો એકે પેંડો વધે તો આ નંગવાળી વીટીના બદલામાં સંતો ભક્તોને રસોઈ દેવી. લ્યો સુરા બાપુ, માત્રા ધાધલ. બસ, હવે તો વિશ્વાસ આવ્યો ને? હા મહારાજ, હવે બરાબર. સુરા ખાચર, હવે લાવો પેલા 5 શેર પેંડા અને પ્રેમજી શેઠ કરો શરૂ. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. અને વાણિયો કરાફાટ છે હો. એકે બટકું એ વધવા નહીં દે. મહારાજ, જો આ 3 શેર પેંડા તો પૂરા થઈ ગયા. હવે બાકી 2 શેર જ વધ્યા છે. અલ્યા વાણિયા, તારે તે પેટ છે કે પટારો? પેટે નથી ને પટારોય નથી. આ તો પેંડાનો પાટડો છે, પાટડો. પ્રેમજી શેઠ, વચ્ચે પાણી બાણી પીતા જજો, નહીતર ગળે અટકશે. પાણી પીવું તો પેંડાની જગ્યા પૂરાઈ જાય. તમારે મને હરાવવો લાગે છે હો? ઓ પ્રેમજી શેઠ, પેંડા નહીં ખૂટે હો.
બાપુ તમે મને ડરાવો નહીં હો. આ જુઓ 4 શેર તો પૂરા થઈ ગયા. મારું આજે આમ કેમ થાય છે? 10-12 શેર લાડુ ઝાપટી જાનારો હું આજે 5 શેર પેંડા નહીં ખાઈ શકું. હવે તો બકારી આવે છે, પણ ના હો, આજે તો ગમે તે થાય, ભલે ઉલટી થઈ જાય, પણ આ બાકીના 1 શેર પૂરા કરવા પડશે હો. નહીં તો કેટલાય રૂપિયાનો ભોજિયો બેસી જશે. ચાલ પ્રેમજી, સુરવીર થઈ જા, માન ઝાપટવા. શેઠ, પેંડા પૂરા કરી જજો હો. મહારાજ, પટેલની ઘોડી પાદર સુધી, પણ વાણિયાની ઘોડી ડેલીમાંથી જ બહાર નહીં નીકળે એવું લાગે છે. બાપુ, તમે મને વાતો કરાવીને ધ્યાન ભંગ કરાવો નહીં હો. હવે તો હદ થાય છે હો. હવે તો પેંડો મોંમાં મૂકતાની સાથે જ અંદરથી પાછો ધક્કાઈ લઈ જાય છે. એ ભગવાન, આ પેંડા નહીં ખૂટે તો રસોઈ દેવી પડશે. એ ઉપરવાળા, મારી ભેરે રહેજો. પ્રેમજી શેઠ, ઉપરવાળો તો હંમેશા ભેરે જ રહે છે. મહારાજ, હવે આ નહીં ખૂટે. તો શેઠ, રસોઈ પાકી ને? ના મહારાજ, મુજ ગરીબ ઉપર કઈક દયા કરો. તો શેઠ, પેંડા ખાઈ જાઓ. અરે રે મહારાજ, તમે આ 5 શેર પેંડા વ્યાજ સોતા વસૂલશો? લે લે લે, હું ખાઉં છું. ના હો, ના, હવે તો મરી જઈશું. શેઠ, શું થયું? નહીં ખૂટે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો, આવતીકાલે પ્રેમજી શેઠની રસોઈ. શેઠ, શેની રસોઈ કરીશું? મહારાજ, ગોળના લાડુની રસોઈ કરાવો, સસ્તી પડે. રબડિયો ગોળ ને ઘઉંના લાડુ. જોજો, એમાં ઘી થોડુંક જ નાખજો. ના મહારાજ, આજે તો એ વાણિયો ખરો લાગમાં આવ્યો છે. એણે કોઈ દિવસ સંતો ભક્તોને જમાડ્યા નથી. એના ઘરેથી આજ સુધી કોઈ બાવા સાધુ કે ભગત ભિખારી ભેરે હાથ ગયો નથી. અરે મંદિરે ગયા હોય ને તો બાર ભિખારીઓ બેઠા હોય તો બધાના હાથમાં ગલગલિયા કરીને જતો રહે. અને મહારાજ પ્રસાદી લેવામાં પહેલો પહોંચી જાય. બડી તગારી મેરી. મહારાજ, એની પાસેથી ખાંડના લાડુ અને દૂધપાકની રસોઈ લ્યો. અરે બાપુ, મારા છોકરા રજડી પડશે. ભક્તો, પ્રેમજી શેઠ એટલા બધા ગરીબ છે? ના મહારાજ, એની પાસે ₹5000ની પૂંજી છે. ભલે તો શેઠ, તમારી દૂધપાકની રસોઈ લેશું, લાડુનું કાંઈ નહીં. બસ. ભલે મહારાજ, બહુ દયા કરી. તો શેઠ, સંતો ભક્તો કુલ મળીને 100 જેટલા જણ છે, તો કેટલું દૂધ મંગાવશો? 100 જણા? અરે મહારાજ, 2.5 મણ દૂધ હશે તો થઈ જશે. ભણે વાણિયા, 100 જણને 2.5 મણ દૂધે શું થાય? ચણામૃત આપવું છે કે શું? વાટકી દૂધપાકનો પ્રવાહ તો ગળે ન પોગે. ભગત, દૂધપાક ઘટશે તો? ઘટે અમને ના ગમે. મહારાજ, ન ઘટે. દૂધ પાકમાં કપૂર નાખશું એટલે કોઈ જાજો દૂધ પાક ના ખાઈ શકે. હા, છે ને પાક્કો વાણિયો? પાકેલ કટ ગુંદીના ઠળિયા છે. ભલે મહારાજ, તો હું ઘરે જાઉં છું. રસોઈના સીધા સામાનની વ્યવસ્થા કરાવું, પણ ધ્યાન રાખજો હો,
નહીતર મારે વાટકો લઈને મંદિરે ના બેસવું પડે. ના શેઠ, એવું કરવાની જરૂર નથી. અમે કરકસરથી કરાવશું એટલે વાંધો નહીં આવે. પણ શેઠ, આ બધાને નોતરું તો આપતા જાઓ. એ ગામના અને પરગામના બધા ભક્તોને આવતીકાલે મારા ઘરે જમવા આવવાનું છે. પણ ગામના ભક્તો એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પોતાની હારે છોકરાઓને લઈને ન આવતા. આ મોટા પુરુષો જ આવે અને હવારે બરાબર જમીને જ આવજો. હો સાઠ, 61, 62, 63. મારા હાડા ડુકરિયા જેવા લાગે છે. જમવાની વાત આવી ને ત્યાં તો નોતા ત્યાંથી ઉગી નીકળ્યા છે. 64, 65. આમ એટલે તને ના નહોતી પાડી છોકરાને લઈને નહીં આવવાનું? અરે અમે જમવા આવીએ ને આ છોકરાને ક્યાં મૂકવા જવા? બાવાની જગ્યાએ મૂકી આવો. પણ આય નહીં, શરત એટલે શરત. હાલો 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 હાલો. મહારાજ, તમે જમ્યા કે નહીં? હા ભગત, અમે જમી લીધું. લ્યો, આજે તો આ પ્રેમજી ભગતનો બહુ ભાવ છે, તો અમે તમને દૂધપાકમાં ઘી પીરસીએ. મહારાજ, દૂધ પાકમાં ઘી ન હોય. હોય શેઠ, ભલે આજ તો દૂધ પાક ને ઘીનું જમણ થઈ જાય. તમારે પીરસો મહારાજ. મહારાજ, આજ તો તમે મને ગરીબ બનાવીને જ રહેશો. ભીખ માગવાનો વારો નક્કી આવશે. પ્રભુ, ઘી પીરસો, પણ થોડું થોડું પીરસો ને. હા, અરે એ મહારાજ, એને ઘી પીરસાય નહીં. એ ફૂટેલા હાંડલામાં ક્યાં નાખવું? પચવાનું તો છે નહીં ને ખોટો બગાડ થશે. રહેવા દો. અરે ભણે વાણિયા, મહારાજને ના પાડમાં. કેટલા દિવસે આવી દુર્લભ પ્રસાદી મળે છે. તમે બધા ભેળા થઈને મારું કાસળ કાઢી નાખવા માંગો છો કા? પ્રેમજી શેઠ, ચિંતા ના કરો. ભગવાનના ભક્ત જમે તેના ઘરે કોઈ દિવસ ખૂટતું નથી. સુરા ખાચર, લ્યો, અમે બધાને પીરસી દીધું. હવે જય બોલાવો અને કરો હરિહર. ઉભારો મહારાજ, ઉભારો. મારે એક જાહેરાત કરવી છે. શાની જાહેરાત? એ ભક્તો સાંભળજો. એ મારા કુટુંબીજનો, તમે પણ સાંભળજો. એ આજના જમણવારમાં મારો દાડો પણ ગણી લેજો. મારા મર્યા પછી કોઈએ દાડો કરવો નહીં. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શેઠ, હૈયે ધરપત રાખો. ધન તો આજે છે ને કાલે નથી. ધનમાં તો અપાર દુઃખ રહ્યું છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું તો તેમાંથી જ તેનું મોત થયું. જેનું ધન સદમાર્ગે નથી વપરાતું તેનું ધન ધૂતારાઓ ધૂતી જાય છે અને ભગવાનને ભગવાનના ભક્ત માટે
જેટલું વપરાય તેટલું જ સાર્થક છે. આ તો સોનાનો સલો કર્યા જેવું છે. માટે ચિંતા ન કરો. ભગવાન ને ભગવાનના ભક્તો જેના ઘરે જમે તેના ઘરની લક્ષ્મી કોઈ દિવસ ખૂટતી નથી. ચાલો ત્યારે. હા મહારાજ. ભણે પ્રેમજી શેઠ, મુખવાસમાં વરિયાળી તો લાવો. હાલતી પકડો. વરિયાળીનો વધાર નથી કર્યો, ખાલી જમવાની શરત કરી હતી. આપણી શરત પૂરી થઈ.